આમ તો શરીર છે એટલે પેટ્રોલ પણ નાખવું પડે, પણ મુખ જરૂર આપણે સૌ સાયલેન્સ રાખીશું, કારણ કે ઉનાળાની સિઝન એટલે ઠંડકની જરૂર પડે. એ આપણા શરીરની માંગ છે, પણ શાંતિ એ આપણા અંતર આત્માનો ખોરાક છે. આજના આ સુંદર મજાના પવિત્ર સ્થાન પર શ્રીમદ ભાગવત સપ્તાહનો જ્ઞાન યજ્ઞ રચાયો છે. યજ્ઞ એટલે પવિત્રતા, યજ્ઞ એટલે પવિત્ર કાર્ય. તો શ્રીમદ ભગવત ગીતા એ આ સૌથી શ્રેષ્ઠ સર્વશાસ્ત્રોમાં શિરોમણી એવું શ્રેષ્ઠ ઈશ્વરનું પવિત્ર બુદ્ધિ, પવિત્ર મન અને પવિત્ર જીવન બનાવનાર જ્ઞાન એટલે ગીતાજીનું જ્ઞાન. જ્ઞાન યજ્ઞ એટલે એવું કહેવાય છે કે યજ્ઞમાં જે પણ સામગ્રી સ્વાહા કરીએ તો એ યજ્ઞનું પુણ્ય છે, એ પુણ્ય આપણે સર્વને પ્રાપ્ત થાય છે. આજે આ સ્થાન પર સર્વ પિતૃ અર્થ સુંદર મજાની ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. તો આપણા સૌની એક શુભ આસ છે કે આ શુભ કાર્ય દ્વારા દરેક પિતૃ આત્માઓ આપણા ઋણ બંધનમાંથી મુક્ત થઈ અને એ સર્વ આત્માઓ એ સ્થાનની પ્રાપ્તિ કરે જ્યાં એમને સુખ અને શાંતિ મળે, એમના જીવનમાં સર્વ પ્રકારના આનંદની પ્રાપ્તિ થાય. પરંતુ આ કાર્ય ક્યારે શક્ય બનશે? તો આપ સૌ આ સ્થાન ઉપર રોજ શ્રીમદ ભાગવત ગીતાજીનું રસપાન કરવા માટે આવો છો, તો રોજ એક દિવસમાં સુંદર મજાની એક ભાગવત સપ્તાહની કથા યા તો કથનને જીવનમાં અપનાવી અને એક કથન અનુસાર આપના જીવનમાં એક સૂક્ષ્મ પરિવર્તન લાવશો તો જે પિતૃઅર્થ આ કાર્ય કરવામાં આવ્યું છે એ સર્વ આત્માઓની દુઆ જરૂરથી આપ સર્વને પ્રાપ્ત થશે. કારણ કે શ્રીમદ ભગવત ગીતાજી એટલે એવું શાસ્ત્ર કે જ્યાં ઈશ્વરની બુદ્ધિ દ્વારા માનવ જીવનને શ્રેષ્ઠ અને પવિત્ર બનાવવાનું લક્ષ્ય, માર્ગદર્શન આપણને સૌને આપવામાં આવે છે કે ઈશ્વરને આપણે સૌ યાદ કરીએ છીએ. આપણા દિલના ખૂણામાં જીવનમાં ક્યારેય પણ એવી પરિસ્થિતિ આવે છે ત્યારે ઈશ્વરની યાદને સમાવીએ છીએ. શું કામ? તો જરૂર ભગવાન એટલે એવી હસ્તી કે જે આપણા બધા કરતા કંઈક આપણને અલગ આપે છે. ભગવાન એટલે એવી શક્તિ કે જે સૌનું ભલું કરે છે પણ ભૂલી જાય છે. તો શ્રીમદ ભગવત ગીતાજીની અંદર ઈશ્વરે વારે વારે એક મંત્ર આપણે સૌને ઉચ્ચારણ સ્વરૂપે જીવનના લેસનમાં આપ્યો છે. એ મંત્ર એટલે મન મનાભવ. ભગવાન આપણને વારે વારે એક ઇન્ડિકેટર આપે છે કે આપ બધા કર્મ ભૂમિ ઉપર છો, કર્મ ક્ષેત્ર ઉપર છો. કુરુક્ષેત્રનું મેદાન એટલે જીવનનું કર્મ ક્ષેત્ર. તો આ મેદાનની અંદર તો સવારથી ઉઠીને સાંજ સુધી જીવનમાં ઘણી બધી વાતો, ઘણી બધી પરિસ્થિતિઓ, ઘણી બધી ઘટનાઓ કોઈ આપણા ફેવરમાં હોય છે અને કોઈ ઘટનાઓ છે એ આપણાથી વિપરીત હોય છે. પરંતુ એ પરિસ્થિતિમાંથી બહાર તો આપણે બધાએ નીકળવું જ પડે છે. આ જ મહાભારતનું યુદ્ધ છે.
એટલે જીવન જ સૌથી મોટો યજ્ઞ છે. આ જ જીવન છે એ પવિત્ર યજ્ઞ કુંડ છે. યજ્ઞની અંદર આપણે બધા જવ, તલ અને ઘી છે એમની આહુતિ નાખીને સ્વયંને એક મહેસૂસતા કરાવતા હોય કે આ યજ્ઞ દ્વારા અમે જીવનના અનેક પાપ કર્મમાંથી મુક્ત થશું અને શ્રીમદ ભગવદ્ ગીતાજીના જ્ઞાનથી આ જીવનને મુક્તિ અને જીવન મુક્તિ અપાવીશું. પરંતુ એ સાર્થકતા ક્યારે થશે? તો આપણે જોઈએ છીએ કે જવ એટલે આ શરીર છે એની જવ સાથે તુલના કરવામાં આવી છે. તલ એટલે આપણા બધાનું સૂક્ષ્મ મન. તો મન છે એ ઈશ્વરમાં લગાવવું એનો અર્થ છે તલ સ્વાહા કરવા. ઘી એટલે ધન. તો આપણું ધન પણ એવા શ્રેષ્ઠ અને શુભ કાર્યમાં વપરાય કે જ્યાં અનેક મનુષ્ય આત્માઓની દુઆઓ પ્રાપ્ત થાય. તો તન, મન અને ધન આ ત્રણેય પ્રકારથી આ જીવનમાં શ્રેષ્ઠ કર્મ કરીએ તો આપણા સૌનું જીવન છે એ જીવન જ યજ્ઞ કુંડ બની જાય. એટલા માટે ભગવાને કર્મયોગનું જ્ઞાન શીખવ્યું છે કે આ સંસારને છોડીને આપણે ક્યાંય નથી જવાનું, પરંતુ જે આપણી નિજી ફરજો છે એ ફરજો, જવાબદારીઓ અને જે સ્થાન ઉપર આપણે રહીએ છીએ એ સ્થાનની વચ્ચે રહીને કર્મની સાથે ઈશ્વરને યાદ કરવાના છે. એનું નામ છે કર્મયોગ. તો ગીતાજીની અંદર ભગવાને આપણને કર્મયોગનું જ્ઞાન શીખવ્યું છે. આપણે એવું માની લઈએ કે ભાગવત સપ્તાહ સાંભળી લીધી અને જીવનના દરેક કાર્ય પરિપૂર્ણ થઈ ગયા તો એ ખોટું છે. ભાગવત સપ્તાહનું પુણ્ય, એ સપ્તાહનું ફળ આપણને ત્યારે પ્રાપ્ત થશે કે એ જે કથાના કથનો છે એ જીવનની અંદર માત્ર 7 દિવસ જ નહીં પણ જીવીએ ત્યાં સુધી એ જીવનના મહાવાક્ય બનાવીને જો એ સપ્તાહને જીવનમાં ઉતારીએ તો આ જીવન છે એ યજ્ઞ કુંડ બની જાય. એટલા માટે એક પ્રસંગ છે એ ખૂબ પ્રચલિત છે કે જે આપણે બધાએ સાંભળ્યો છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સૂતા હતા અને અર્જુન, દુર્યોધન એ બંને એમની પાસે જાય છે તો દુર્યોધન છે એ શ્રી કૃષ્ણના શિર પાસે ઊભા રહે છે અને અર્જુન છે એ શ્રી કૃષ્ણના પગ પાસે ઊભા રહે છે. એટલે પહેલી નજર શ્રી કૃષ્ણની કોના ઉપર જશે? તો કે જે પગ પાસે ઊભા છે એમના તરફ. એમને જોઈને શ્રી કૃષ્ણ કહે છે કે બોલો, શું વિનંતી છે? માંગો, શું જોઈએ છે? તો દુર્યોધન કહે છે કે પહેલા હું આવ્યો હતો એટલે માંગવાનો વારો પણ પહેલા મારો આવશે. તો શ્રી કૃષ્ણ એ બંને ઊભા છે પણ એક શરત છે, એક સૂક્ષ્મ ઈશારો છે એ બે પક્ષને આપે છે કે મારી પાસે 2 વસ્તુ છે. એક છે અક્ષોણી સેન અને એક છે હું. આ બેમાંથી પસંદગી તમારે કરવાની છે કે કોને તમે સિલેક્ટ કરશો. પણ એની પહેલા શરત મારી એ છે કે જે પક્ષ તરફ હું રહીશ એ પક્ષ તરફ હું યુદ્ધ નહીં કરું, હથિયાર નહીં ઉઠાવું. યુદ્ધ તો એ જે તે પક્ષે જ કરવું પડશે. તો દુર્યોધન કહે છે કે મારે અક્ષોણી સેના જોઈએ છે અને અર્જુન કહે છે કે મારા સાથી શ્રી કૃષ્ણ. કહેવાનો ભાવાર્થ કે ભગવાનનો ઈશારો પણ શું છે
કે પુરુષાર્થ કર્યા વગર, મહેનત કર્યા વગર, ઈશ્વરમાં મન લગાવ્યા વગર ફળ હું નહીં આપી શકું. કારણ કે જીવનનો ન્યાય ઈશ્વર પાસે પણ એ જ છે કે જે પુરુષાર્થ કરે છે એમને જ ફળની પ્રાપ્તિ થાય છે. તો શ્રીમદ ભગવત સપ્તાહનું આયોજન એટલે સુંદર મજાના જીવનને દિવ્યતા તરફ લઈ જવાનો એક નવો વળાંક. પરંતુ આ ભાગવત સપ્તાહ આપણને શું પ્રેરણા આપે છે? તો કે પુરુષાર્થ છે એ જીવી ત્યાં સુધી ઈશ્વર સાથે જોડાવાનો કરવો પડશે. ત્યારે આ જીવનમાં ઈશ્વરના સાથનો, ઈશ્વરની મદદનો અનુભવ કરી શકશું. પણ જ્યાં સુધી આપણું મન અને બુદ્ધિનો તાર ભગવાનમાં નહીં જોડી શકીએ, ત્યાં સુધી ભગવાન ન તો આપણા સારથી બની શકશે, ન તો આપણા સાથી બની શકશે. એટલે આજના આ સુંદર મજાના ભાગવત સપ્તાહના કાર્યમાંથી આપણે એ જ પ્રેરણા આ જીવન માટે લેવાની છે કે આવી જ સપ્તાહની અંદર જે પ્રસંગોમાં આપણે પ્રસન્નચિત્ત થઈને દરેક પ્રસંગોમાં સામેલ થઈએ છીએ, દરેક સાથે પ્રેમથી હળીમળીને હસતા ચહેરા સાથે મળીએ છીએ, તો આવું જીવીએ ત્યાં સુધી દરેક સાથે હળીમળીને પ્રસન્નચિત્ત બનીને રહેવાનું છે. ત્યારે આ કથા સાંભળી છે, આ જ્ઞાન યજ્ઞ આપણા જીવનમાં ઉતાર્યો છે, એ સાર્થક થયો ગણાય. અને જે આત્માઓ નિમિત્ત આટલું સુંદર આયોજન થયું છે, તો આપણા બધાનું લક્ષ્ય એવું છે કે સર્વ પ્રકારના પિતૃદોષમાંથી આ શ્રેષ્ઠ કાર્યના માધ્યમથી આપણે સૌ એમના ઋણ બંધનમાંથી મુક્ત થઈએ. એ બધાની દિલથી માફી માંગીએ કે આપ જ્યારે હાજર હતા ત્યારે અમારા જીવનમાંથી અથવા તો અમારા જીવન દ્વારા આપને કંઈ પણ કષ્ટ મળ્યું છે, કંઈ પણ પ્રકારની અમારા દ્વારા આપને દુઃખ આપવામાં ભૂલ થઈ ગઈ છે, તો એ દરેક કર્મની આજના દિવસે આપ સર્વ પાસેથી માફી માંગીએ છીએ. અને આપણે પણ એવું લક્ષ્ય રાખીએ કે આ જીવન એવું બનાવીએ કે જીવતા તો બધાને મદદરૂપ બનીએ જ, પણ મૃત્યુ પછી પણ બીજાના જીવનમાં કામ આવીએ. એટલે પિતૃઓ પણ બે પ્રકારના હોય છે. ઘણા છે એ પિતૃઓ દુઆ આપતા હોય અને ઘણા પિતૃઓ છે એ દોષ આપતા હોય. તો આપણે પણ આ જીવન છે, પણ જીવન પછી પણ લાસ્ટ પડાવ આપણા બધાના જીવનમાં મૃત્યુનો આવવાનો જ છે. તો એ મૃત્યુની તૈયારી પણ જીવીએ છીએ ત્યાં જ કરવાની છે. તો આપણા જીવન માટે સૌથી મોટામાં મોટી સમાજ સેવા એ છે કે આ જીવતર છે, આ જીવન છે, ત્યાં સુધી જીવન એવું જીવીએ કે જીવનમાં કોઈને પણ નડતર રૂપ ન બને. દરેકની દુઆઓ લઈએ અને દરેકને દુઆઓ આપીએ, તો જીવનના એક પણ પ્રકારના પિતૃદોષ છે એ આ જીવનમાં ક્યારેય નહીં રહે. કારણ કે આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તો પહેલું ચિહ્ન દોરીશું સ્વસ્તિક. સ્વસ્તિકનો અર્થ થાય છે સ્વયંનું અસ્તિત્વ. શું અસ્તિત્વ? અને દરેક સ્વસ્તિકની બંને બાજુ શુભ અને લાભ લખીએ છીએ. એનો અર્થ થાય છે કે આ જીવન ચક્રમાં ઈશ્વરે આપણને મોકલ્યા ત્યારથી લઈ અને આ જીવન ચક્રની છેલ્લી ઘડી, એ દરેક ઘડીઓ, દરેક ચોઘડિયા શુભ અને લાભ બને, એના માટે ઈશ્વરનું આહ્વાન કરીએ છીએ
ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. એટલે કેલેન્ડરમાં પણ આપ સૌએ જોયું હશે કે ચોઘડિયા છે એ 8 બતાવ્યા છે, પણ ચોઘડિયાના નામ ખાલી 7 જ છે. જેવી રીતે પહેલું ચોઘડિયું શુભથી શરૂ થતું હોય ને તો છેલ્લે પણ શુભ આવે. પહેલું ચોઘડિયું અમૃતથી શરૂ થતું હોય તો છેલ્લે પણ અમૃત આવે. તો આવી રીતે આ ચોઘડિયાના કહેવાનો ભાવાર્થ અથવા મીનિંગ શું છે? તો કે દિવસની શરૂઆત જેવા વિચારોથી, જેવા કર્મથી કરીએ છીએ એવો આપણો આખો દિવસ રહે છે. ઘણી વખત આપણે એવું માનીએ જેની સાથે ન બનતું હોય ને એનું જ મોઢું સવારમાં જોવાઈ જાય તો આપણે એવું કહેતા હોય કે આજે સવારમાં આમનો ચહેરો જોવાઈ ગયો ને એટલે મારો આખો દિવસ બગડી ગયો. પણ ખરેખર દિવસ બગાડવો કે સુધારવો એ કોઈ વ્યક્તિના હાથની વાત નથી, કોઈ વ્યક્તિના બોલની તાકાત નથી, પણ આપણા જ વિચારોથી આ જીવનને શુભ અથવા લાભ બનાવી શકીએ છીએ. તો દરેક દિવસની શરૂઆત એવા શુભ સંકલ્પથી કરીએ કે મારા દરેક દિવસો છે એ કલ્યાણકારી, લાભભર્યા અને શુભભર્યા છે. આપણા જ વિચારો આપણા આશીર્વાદ બની જશે. અને જીવનનું એક શ્રેષ્ઠ લક્ષ્ય બનાવીએ કે જીવનમાં ઉઠતા વેદ 10 મિનિટ ઈશ્વરનું ધ્યાન ધરી. આટલો મહાયજ્ઞ મોટો આપ સૌના આંગણે રચાયો છે, તો આપ સૌએ જરૂરથી આ શુભ કાર્ય અર્થ જીવન માટે એક પરિવર્તનનો સંકલ્પ અવશ્ય કરવો જોઈએ. 7 દિવસ સુધી આપ સૌ સુંદર મજાની કથાનું રસપાન કરશો તો આ 7 દિવસ આપના જીવનમાં રહેલા અવગુણો, ખાલી 7 અવગુણોની આહુતિ કરી નાખશો ને તો આ ભાગવત સપ્તાહ સફળ ગણાશે. તો એની જે દુઆ છે એ આપ સર્વને પ્રાપ્ત થશે. કારણ કે આ યજ્ઞની સાક્ષીમાં ઈશ્વર આપ સૌની સાથે છે, ઈશ્વરની હાજરી છે, એમની છત્ર છાયા છે. તો આપની તાકાતમાં પણ વધારો થઈ જશે. તો આ પવિત્ર સ્થાન ઉપરથી આપ રોજના માટે એક અવગુણની આહુતિ નાખી એક સારા ગુણનો સંકલ્પ કરીને આ સ્થાન ઉપરથી જશો તો આ ભાગવત સપ્તાહ સફળ થઈ ગણાશે. અને સર્વ પિતૃ આત્માઓ છે એ પણ સર્વ પ્રકારના દોષ યા તો બંધન, એ બધા જ બંધનોમાંથી મુક્ત થઈ જશે. એ પિતૃઓની દુઆ પણ આપ સર્વને અવશ્ય પ્રાપ્ત થશે. એક દિવસ એવો સંકલ્પ કરો કે આજના દિવસે મારામાં રહેલી ઈર્ષા છે એ ઈર્ષાની આહુતિ આ જ્ઞાન યજ્ઞમાં હું સ્વાહા કરીને જઈશ. ઈર્ષા હોમાઈ જશે તો ઓટોમેટિક પ્રેમ ભાવ આપણા જીવનમાં આવશે જ. એક દિવસ આપણા અંદર રહેલો ગુસ્સો છે એ ગુસ્સાની આહુતિ છે આ જ્ઞાન યજ્ઞમાં સ્વાહા કરી દઈએ તો બ્લેસિંગ સ્વરૂપે શાંતિનું ફળ આપણે સૌને અવશ્ય પ્રાપ્ત થશે. ભાઈઓ માટે પણ ઘણા બધા અવગુણ અન્ય પણ છે કે જે શારીરિક વેદના આપતા હોય. એમાંનું સૌથી મોટામાં મોટું વ્યસન છે માવા મસાલા કે પાન ફાકી કે ડ્રિંક્સ કરવું. તો આવા વ્યસનોની આહુતિ છે આ પવિત્ર કાર્યમાં આપણે સ્વાહા કરી દઈએ. અને આજકાલનું સૌથી મોટા શકુની મામા એ જો કોઈ હોય તો એ છે મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. આમનું જે વ્યસન છે એ સૌથી વધારે ખતરનાક છે આપ સૌ માટે અને આપની આવનાર ભવિષ્યની પેઢી માટે. તો આપણે બધા આ સ્થાન ઉપરથી
એવો શુભ સંકલ્પ કરીને જાય કે ભારતની જે સંસ્કૃતિ છે, ભારતના જે સંસ્કારો છે એ ભાગવત ગીતામાં જ સમાયેલા છે. તો ભાગવત ગીતાજીનું જે જ્ઞાન છે એ જીવનને સંસ્કારોથી, સંસ્કૃતિથી સભર બનાવનાર છે. જે રામ રાજ્યનું ગાયન હતું એ આજ ધરા હતી. તો ભગવાન કરેલા વાયદા અનુસાર ફરીથી આ સ્થાન ઉપર, ભારત ભૂમિ ઉપર ભગવત ગીતાજીની અંદર ઈશ્વરનું જે વચન છે એ વચન નિભાવવા માટે ઉપસ્થિત છે. તો ઈશ્વર આપણે ત્યારે જોઈ શકીશું, ઈશ્વરને આપણે ત્યારે મળી શકીશું જ્યારે ઈશ્વરના જ્ઞાનને સમજીશું, સમજીને ચિંતન કરીશું, શ્રેષ્ઠ વિચારો કરીશું, શ્રેષ્ઠ બુદ્ધિ બનાવીશું. ઈશ્વર આપણી સાક્ષીમાં છે, આ ધરા ઉપર જ છે, પણ જોઈ કોણ શકશે? કૌરવો કે પાંડવો? તો આપણે બધાને ખબર છે કે ભગવાન કોને દેખાતા હતા? જે શ્રેષ્ઠ કાર્ય કરતા હતા, જે નીતિ પ્રમાણે ચાલતા હતા, ઓનેસ્ટીથી કાર્ય કરતા હતા, એ પાંડવો ઈશ્વરને જોઈ શકતા હતા. કૌરવો એમની સાથે જ હતા યુદ્ધના મેદાનમાં, પણ ભગવાનના દર્શન કરી શકતા નહોતા. તો ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનને મળવા માટે આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારોની જે પરંપરા, આપણી ભારતીય પરંપરા જે હતી, શ્રી રામ, શ્રી કૃષ્ણનું જે જીવન ચરિત્ર હતું, એ જીવન ચરિત્ર આપણું વર્તમાન સમયે બનાવીએ અને આ જીવનને સૌથી વધારે દૂષિત કરનાર એ મોબાઈલ, વોટ્સએપ અને ફેસબુક, એની આહુતિ આ સ્થાન ઉપરથી આપીને જાય તો ફરીથી આ ભારતને રામ રાજ્ય બનાવવા માટે આપણો સહયોગ ઈશ્વરને ચોક્કસ મળશે. તો એવો એક શુભ સંકલ્પ કરીએ કે જે શુભ સંકલ્પથી ઈશ્વરની પણ દુઆઓ મળે અને સર્વ પિતૃ આત્માઓની પણ દુઆઓ આ સ્થાન ઉપરથી આપણે સૌ લઈને જાય. ઓમ શાંતિ. બેનો આપને સુંદર મજા વક્તવ્ય પ્રદાન કર્યું. હવે અમારે ધરાડાથી ભુવાજી પધાર્યા છે. પ્રસંગ અનુરૂપ બે શબ્દ કહેશે. સારા એવા ભગવાનના ભક્ત છે, ગૌ કથા પણ કરે છે, પટેલ છે. પ્રસંગ અનુરૂપ સમય ઉચિત ભુવાજી માં ભગવતી અને ભગવાન વિષ્ણુનું વાંગ્ય સ્વરૂપ એટલે ભાગવત, અને એમાંય આપણે આપણા માં કુળદેવી રાજબાઈ માં અને આપણા સુરાપુરા રૈયા બાપાનું નામ સાંભળીએ ને, પણ રૈયા બાપાને આપણે યાદ કરીએ છીએ ને, એ કેવી રીતે કરીએ છીએ? સામાન્ય રીતે. અને જો નાભીથી પોકાર થઈ જાય તો કેવી રીત હોય છે એ તમને એક નમૂનો આપું કે ધાણણ ધાણણ ડુંગરા ડોલે ને ડોલે છે દિગંબરા.
ન ડોલે છે દિગંપાર દોડજે રે બાપ તેરડી વાળા દોડજો રે બાપ તેરડી વાળા રાખીને ઓળખાણ સુતેલા હવત ગાડી દે બાપ કે જે ગાંડી ગેરમાં ભૂલા પડ્યા હોય અને આમ કરીને ઘે 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 કરીને હવત માથે પંજો મારે એ કોઈ દિશા નો જડે જેથી રયા બાપાને યાદ કરજો માં રાજબાઈ માને પર સંત દંડ ઈંડ બ્રહ્માંડ ઉપાવની ખમાવની સુરતી પૂર્તિ કાવ્યાદી ખંડ મંડ મધુકટમ આજ બ્રહ્માંડ નોતું તેદુરી શક્તિ પરાશક્તિ રયા બાપાના એક તોલના તોલેથી બાપ પટેલના દીકરાની કેવી તાકાત હોય છે અને એટલે ખેડૂતો માટે પણ મેં ગીત લખ્યા ખેડૂતો શેરયાન દાતા રે જગત માયાવા ખેડૂતો શેરયાન દાતા ધરતી રે ખેડીને અમે અનગણ બીજ રે વાયવા ધરતી રે ખેડીને અમે અનગણ બીજ રે વાયવા અને હાલો ઉર્મિયો ક્ષત્રિય કેવાણા રે જગતમાં આવા ખેડૂતો છે રે અન્નદાતા ઓરિજિનલ ક્ષત્રિય છે અને એનો દાખલો લોહ પુરુષ દડ સરદાર સુલભ કીર્તિપતિ નરવીર વલ્લભ આખું ભારત અખંડ કરવા કોઈ જ્ઞાતિને નડ્યો નથી અને પટેલની ગીરે પ્રસંગ હોય તો પટેલ 5 લખાય છે ભૂદેવ એટલા માટે કોઈ પણ જ્ઞાતિને ન તારવી શકાય અત્યારે હગા ભાઈ આરે ભળતું નથી મારા બાપ નક્કી કરી લેજો આ ભાગવતનું ફળ આપણા હુરાપુરા રયા બાપા હાજરા હજુર હોય તો આપણે એટલી તો ખુમારી રાખવી જોઈએ બાપ હમણાં જ હું રણછોડ બાપા પાસે બેઠો તો બાપ અને રણછોડ બાપાનું કુળ એટલે ખાસ કરીને આ લાલભાઈ એમના ચારેય ભાઈઓએ જ્યાં આ શુભ કાર્ય કર્યું છે એનું ફળ હું લોહીના સંબંધે અહીંયા આવ્યો છું એની તમને વાત કરું કે ગોંડલના સ્ટેજમાં જેદી બા કુંભાજી વખતે રયા બાપાને અહીંયા રોક્યા હતા ને રયા બાપાને તો એને મુખ્ય પટેલનો દરજ્જો આપેલો હતો પાટીદાર પટેલ જે કઈ ખુમારી છે ખેડૂતની અને ઈ ખળાની પાળીએ 18 વરણને આપતા હતા ખેડૂત કે રાખળા ખોરડા પૂછી પૂછીને કોણ કોણ આવે ગામના ગોરદેવ આવે શંકરના પૂજારી આવે જય હો ખેડૂતો આ જગતનો તાજ છે બાપ 18 વરણને આપનાર ઈ બાપ છે ઈ રયા બાપાના વંશજો છે બાપ ખેડૂત કે રાખળા ખોરડા પૂછી પૂછીને કોણ કોણ આવે એ ગામના ગોરદેવ આવે શંકરના પૂજારી આવે કાશી માટીનો ઘાટ ઘડે તો કુંભાર દીધો આવે આવે જેટલાની આવશ્યકતા હતી બધાની બાપ છંદ લાંબો નથી કરતો ટૂંકામાં કહું તો આ અંદાતા ખેતર ખળેથી 18 વરણને આપે છે રયા બાપાના કુળની માલિપા અને એ રયાણી એમાં જ્યારે રયા બાપાને લોહંગ બાપાએ જ્યારે આશીર્વાદ આપ્યો અને રાજા બા કુંભાજીએ જ્યારે આવકાર્યા છે એટલું જ નહીં પણ લડાઈના વખતે કામ આવી ગયેલો આપણો બાપ ઈ જ બાપ હુરાપુરા રયા બાપા અને એ રયા બાપાના વંશની માલિપા રયાણી પરિવાર અને એ રયાણી પરિવારના મુખ્ય દરજ્જો ગોંડલ બાપુએ પટેલને આપ્યો તો એમાં ભાયા બાપા કરીને પટેલ હતા ભાયા બાપા રયાણી અને એમના દીકરી નાનુબેન એ ગોંડલના રાજવીના ધર્મના બેન હતા એ મારા ગૌઢાબા થાય ધર્મના ભગવતસિંહ બાપુના ધર્મના બેન મારા ગૌઢાબા એટલે ભાયા બાપા રયાણીની દીકરી મારા ગૌઢામાં એટલે આ લોહીના સંબંધે આજ તો મને ભૂદેવે આશીર્વાદ આપ્યો અને લાલભાઈની એક જ મુલાકાતે આવા મારી પાસે 7 રાહડા લખેલા છે રયા બાપાના પણ જ્યારે આપણે ભાગવત સપ્તાહ થઈ હતી ડેરડી ત્યારે કમનસીબી હવની ભેગી થઈ કે આપણે રયા બાપાના નહીં પણ પીન ડિસ્કો કરવાના પૈસા ઉડાડવાના કાર્યક્રમ કર્યા હતા બાપ આવો નાનો કાર્યક્રમ કરજો તેથી ધર્મ કવિ આ ધરમસિંહ ભુવા હાજર છે રયા બાપાના નામ ઉપર ગમે ત્યારે કરજો
આજે તો હું રાહડા લઈને નથી આવ્યો, કારણ કે મને આવી નથી ખબર, પણ એટલું તો ખરું કે એ રૈયા બાપા એના કુળમાં ભાયા બાપા થઈ ગયા છે, ને ભાયા બાપાના દીકરા કરશનભાઈ, લક્ષ્મણભાઈ ને શાંતિભાઈ ના ચારેય ભાઈ માર્કેટમાં કામ કરતા, એ મારા બાપુજીના મામાના દીકરા થાય. બાપ ખરેખર પટેલની અંદર ગૌરવ હોવું જોઈએ. ધરતીનો બાળ કવિ ધરમસિંહ ગુણ લગાવે, અને હાલો ધૂળમાંથી પકાવ્યું ધાન રે જગતમાં આવા ખેડૂતો છે રે અન્નદાતા. રાજભાઈ માનો રૈયા બાપાનો રાહડો અત્યારે આગળ બે કડી લખ્યો છે, સમય વ્યતીત વધારે થયો છે એટલે હું ગાઈ ન શકું, ટૂંકામાં કહું તો રૈયા બાપા છે સુરાપુરા રે રૈયાણી કુળે, રૈયા બાપા છે સુરાપુર. તાળીઓ પાડવાની ના નથી પડતા, ધણાન ધણાન ડુંગરા ડોલવા જોઈએ, એક એક રૈયાણીના રૂવાડે રૂવાડે રૈયા બાપા દેખાવા જોઈએ. માં કુળદેવી સાક્ષાત રમી રહ્યા છે, ભાગવત વાંગ્યમ રૂપે છે, ત્યારે તમે તાળીઓ આપજો બાપ. રૈયા બાપા છે સુરાપુરા રે રૈયાણી કુળે, રૈયા બાપા છે સુરાપુરા. અને હાલો તેરડી રે ગામે બાપા, તેરડી ગામે બેઠા, તેરડી ગામે રાજભાઈ સાથે રે રૈયાણી કુળે, રૈયા બાપા છે સુરાપુરા. ખમા રૈયાણી કુળે બા. અને આજે આ સાહિત્ય કેદીક તમે મોટી ઉંમરના સમજી શકો, નાના નાના છોકરાઓને પણ મેં કવિતા લખી છે કે ફૂલડા ફાલા રે ફૂલા રે અમે રૈયાણી કુળના, ફૂલડા ફાલ્યા ફૂલા રૈયાણી કુળના માં રાજભાઈ ના બાગના. બાપ આમાં કાંઈ લાલભાઈ ને એકને ઓળખતો હોય એટલી જ વાત નથી, એમના ચારેય ભાઈઓ રણછોડ બાપા એટલે રણછોડભાઈ, ધીરુભાઈ એમના વડવાનું કર્તવ્ય છે બાપ કે કણબીને ઘીરે ક્યાંક પણ ઇતિહાસ બનવો જોઈએ. આજથી 114 વર્ષ પહેલાનો એક દુહો છે કે કણબી તોડે કાળજા ભૂપ ખજાના ભરે. આજે આ જોશી બાપા બેઠા છે ને, એવા જોશી એક પટેલ માટે 114 વર્ષ પહેલા ભુદર દાદા કવિએ લખ્યો હતો કે કણબી તોડે કાળજાન ઓલા ભૂપ ખજાના ભરે, પણ ઓલી કાયા તોડી કબાવું હજી ફાટલ લુગડે ફરે. અહીંયા ગાંધર્વો જે કાંઈ તાલ બજાવતા હતા એવા સંગીતકારો, ખૂબ ખૂબ ગાયકતા ગાયકો, અને આપનું વાતાવરણ આપણા હુરાપુરાનો તેજ દિવ્યતા, અને આવો આવો જ્યારે દિવ્ય ભાવ હોય ત્યારે જેમ કહેવાય અહાડ મહિનો હોય ને તેથી મોરલાને કેવું ન પડે, એ મેળે મેળે આવી જાય બાપ. એમ કેદી મેળા વાદળા ઘૂમી કાળા હેતુવાળા ધારા માટે ગડાડડ કરતા વાદળા, અને વાદળાની ગરજના જેવી આજ વાંગ્યમ વાણી, આજ અમારે ઋષિદાદાના કંઠેથી ગવાતી ભાગવત કથાના એક નાદ સાંભળી અને હું ધરમસિંહ ભુવા આવ્યો તો સૌનો મહેમાન બની. વધારે લાંબો સમય ન લઉં, કારણ કે મને પણ ખબર છે માળું એ વખત ને માથે પછી કહેતા નહીં અમે રહી ગયા છીએ. હમણાં જ વાત સાંભળી છે આપણા, માળું મોબાઈલ છે એ બીજો દુશ્મન છે, પણ જો સમજીને વાપરો તો આહા. ઘણી વાતો એવી છે, અમારા સુરતની એક તવારીખ છે, તવારીખ એટલે સત્ય 1994 ની સત્ય ઘટના ઘટી છે. વેડ રોડમાં થાય રોંઢે દિવસે રીડ હંધાણી માણા ભાગ્યો છે, બંદૂક તોડીને બારવટીઓ રડીબેમ બંદૂક થોડે એમ અવાજ નહીં, પણ માણા વેમમાં કે પ્લેગ આવ્યો હોય ઝાડેના, કોઈએ ભાળ્યો નહોતો એમ મોત બાપ આમ આવશે અને કોળીઓ ગળે નહીં ઉતરે. જો આજ પિતૃનારાયણ માં રાજભાઈ માની કૃપા હોય તો એક 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 વાંગ્ય જેટલા જેટલા અહીંથી જે સાહિત્ય ગીત કે આ કથામાં જે કંઈ તમારી રચના આવશે ને બાપ એને એવી ઉતારી દેજો, નકર એ વખત ને માથે સાંભળનારા ફેલ હોય છે, ગાનારા કોઈ દી ફેલ નથી.
માટે તમારે ટુસાન ટુસકાન આવું બધું જોઈ છે. બાપ આ કલસર મૂકી દો અને તમારો આત્મસાત થાય અને ફરી મળશું ત્યારે ગમે ત્યારે વર બે વર કેડે રૈયા બાપાનો હુકમ થાય રાજભાઈ માનો. તેથી હાથ રાહડા રાજભાઈ માના રૈયા બાપાના ધર્મ કવિ આ કુળને અર્પણ કરશે. જય માતાજી, જય માતા. વસુદેવ સુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવકીં પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયનો વંદે કૃષ્ણં વંદે પૃથોષુતામ. કાનુડે કૌરાવ્યા ગોકુળિયામાં અને છેલ્લે તમે જીતા ને અમે હાર્યા. ભગવાન કૃષ્ણની લીલા અલૌકિક છે સાહેબ. એને મય માખણનું ચોરી કરી છે એટલા માટે કે અમારું મય માખણ છે મથુરામાં જાય છે સાહેબ. અમને ખાવા નથી મળતું એમ અત્યારની જેમ સારી વસ્તુ બધી વિદેશમાં જાય અને જે ફેંકી દેવાની વસ્તુ હોય એ ભારતના લોકો ખાય છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ. કૃષ્ણ ભગવાનને એમ થયું કે ગોકુળની અંદર આ મય માખણ દૂધ દહીં છાશ ગ્રેપ સહેલાઈથી પ્રાપ્ત થાય છે અને બધું શહેરના લોકો ખાઈ જાય છે. આ બંધ કરાવવું જોઈએ. ભગવાને તો જ્યારે ગોપીઓ વેચવા માટે જાય ને તો વચ્ચે ગિલોલ મારી અને માટલા પણ ફોડ્યા છે. અને માટલા ફોડે ત્યારે કે ઘૃત સ્નાનમ સમર્પયામી, ઘીથી સ્નાન કરાવ્યું. દૂધનું માટલું હોય, ગિલોલ મારે ફોડે ફૂટી જાય તો કે દુગ્ધ સ્નાનમ સમર્પયામી. છાસનું ભર્યું હોય, ગિલોલ મારે તોડે તો કહે તક્ર સ્નાનમ સમર્પયામી. સાહેબ યાદ રાખજો, મને અને તમને જે છાસ પીવા મળે છે ને સાહેબ, એ ઇન્દ્રને પીવા નથી મળતી હો. તક્રમ શક્રસ્ય દુર્લભમ. અને આપણે ઇન્દ્ર જેવા છીએ. એક ઓસરી હાઈ ક્લાસ 2-4 રૂમ હોય, 1-2 ભેંસ હોય, ગાય હોય. અમારા જેવો કોઈ છાસ લેવા આવે તો કહે દાદા લાઈટ નથી ને એટલે છાસ નથી બની, કારણ કે કામ નથી કરવું ને. અને માં યશોદા સવારની અંદર ઉઠી અને એવું વલોવતા હોય, એનો એની અંદર રસ હોય સાહેબ, એની અંદર પ્રેમ હોય. આ માયા છે એવું વલોવતા હોય અને માનું એક એક અંગ એ પ્રભુમય સ્મરણ કરતા કરતા ઈચ્છાસ બનાવતા હોય. ઘમર ઘમર મારું ભલોણું ગાજે, શ્યામ આવીને મારી મંડુકી ફોડે. અરે ઘમર ઘમર મારું ભલોણું ગાજે, શ્યામ આવીને મારી મંડુકી ફોડે. શ્યામ આવીને મારી મંડુકી ફોડે. ઘમર ઘમર મારું ભલોણું ગાજે, શ્યામ આવીને મારી મંડુકી ફોડે. શ્યામ આવીને મારી મંડુકી ફોડે.
અને માએ જે દઈને વલોવ્યું હોય એમાંથી જે છાસ, એમાંથી જે માખણ, અને ઈ માખણ નવનીત કાયમને માટે નવું ચૂલા ઉપર ચડે એનું ભેદ માને નારાયણ, ઘી માને નારાયણ, અને ઈ નારાયણ એનો દીવો ચાલુ થાય સાહેબ. ઓક્સિજન નો ઘટે, ઓજસ મળે. આપણા વડવા ગાંડા નહોતા થઈ ગયા કે દીવા ચાલુ કરતા, ઓક્સિજન ઘટતું નહીં. પણ આપણે બધા એક દિવસ મેં લગભગ કીધું તું કે ભૂલી ગયો હોય, આજ પુનરાવર્તન કરી દઉં. બધું બેસ્ટ, કપડા, શૂઝ, બેલ્ટ, શૂઝ, વોલેટ, કેસ કલા વ્યવસ્થિત, કટ મારવી જ પડે. પણ જે તમે અંદર પરમાત્મા છે, હમણાં પેલા બેને કીધું કે સાહેબ તમે કોઈ પણ વસ્તુ અંદર પધરાવો ને એક યજ્ઞ થઈ જાય છે. અને યજ્ઞ એક પ્રકારના નથી સાહેબ. કોઈની સેવા કરો ને તો સેવા યજ્ઞ છે, કથા શ્રવણ કરો તો જ્ઞાન યજ્ઞ છે, યજ્ઞની અંદર આહુતિ આપો તો દેવ યજ્ઞ છે, ભૂખ્યાને ભોજન આપો તો અન્ન યજ્ઞ છે. અગ્નિના પ્રકારો બહુ અલગ અલગ છે સાહેબ. કોઈ ગરીબ હોય, વિદ્યાભ્યાસની અંદર તેજસ્વી છોકરો હોય, એની પાસે ફી ભરવાના, ચોપડા લેવાના, બોલપેન લેવાના પૈસા ન હોય ને, અને તમે એને અર્પણ કરો ને તો એક વિદ્યા યજ્ઞ છે. આજ માં ભગવતી પોતે સ્વયં જાતે વલોવે છે. બાબાને ઘેર લખે ઓ માધુ જશોદા મૈડા બોલોવે ઓ નંદ બાબાને ઘેર લખે માધુ યશોદા ગોપીઓના ઘરમાં ચોરી કરે શ્યામ આવીને મારી મટુકી તોડે. ઓ શ્યામ આવીને મારી મટુકી તોડે. માં યશોદાએ એવો વિચાર કર્યો કે આ કિલોલ મારી ઘણાને ઘૃત સ્નાન કરાવે, દુગ્ધ સ્નાન કરાવે, દધી સ્નાન કરાવે, પય સ્નાન કરાવે, પણ મારી મટુકી ક્યારે ફોડે? મનમાં કર્ણયો કે માં હવે તમે જે વિચાર્યું છે ને એ બહુ દૂર નથી. ઓ ચાર પાંચ ગોવાળિયા તોડે મારીને ઓ ચાર પાંચ ગોવાળું તોડે મારીને એકબીજાને કાંધે ચડીને અરે બટુકીમાં મોરની જાણે મારો શ્યામ આવીને મારી મટુકી ફોડે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. મટુકી ફોડે ને મારા મૈડા ધોળે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. એક ગાયની છાસ, એક ગાયનું દધી નહોતું, 9 લાખ ધેનુનું ઈ દહીં મેળવેલું. ભગવાન લાલાજી એક વખત માટી ખાધી છે, અને માટી ખાધી એ વખતે દાઉ ભૈયા માને કહેવા જાય છે, માં કનૈયાને માટી ખાઈ. અને એ વખતે
ચાલ માં પાસે. કનૈયો કે ન આવું. દાઉ દોડીને ગયા. માં કનૈયાને માટી ખાઈ. દાઉ દોડીને ગયા. ઈ વખતે કનૈયો છે માટી ખાઈને કપડાને બધું સાફ કરે છે. માં દોડીને આવી. આજે ને દંડ દેવો છે. ખોલ કાના મુખ. કનૈયાએ મુખ ખોલ્યું. વિશ્વરૂપના દર્શન કરાવ્યા. માં દંડ દેવાનું ભૂલી ગયા. માનું મોઢું ખુલ્લું રહી ગયું. ભગવાનને એમ થયું કે માં મને દંડ દેવાના હતા અને વિશ્વરૂપના દર્શન થઈ ગયા છે. ભગવાને માયા ફેરવી છે. 3 પ્રકારની માયા છે. સ્વજન મોહિની, વિખુજન મોહિની અને સ્વ મોહિની. એમાં ભગવાનને વધારે ને વધારે કોઈ પ્રેમ હોય ને તો એ રાધિકાની સાથે છે. રાધે તું બડી ભાગીની કોણ સિંહની ધારા છે. બોલીએ ને આપણે રાધે 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 રાधे राधे 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 धारा 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 धारा. वो तो कृष्ण की प्यारी है. पूरा भागवत ले लीजिए, इसमें राधा जी का नाम ही नहीं है, लेकिन श्री बोले राधा. आम राधा जी छे ईश्व मोहिनी मां छे. रकारो श्रीमती राधा, मकारो मधुसूदना. रकारो श्रीमती राधा, मकारो मधुसूदना. राधा मुकुंद युगलम तदहम नमामि. एवा राधा कृष्ण ने वैष्णव नमस्कार करे छे. वैष्णव घणी बार गाय पण छे कि मीठे रस से भरो रे राधा रानी लागे. राधा रानी लागे. ये मीठे रस से भरो रे राधा रानी लागे. राधा रानी लागे. मन करो करो यमुना जी पानी लागे. मीठे रस से भरो रे राधा रानी लागे. राधा रानी लागे. मने कारो कारो यमुना जी नो पानी लागे. रस से भरो राधा रानी लागे. महारानी लागे. ताली के साथ मन करो करो यमुना जी नो पानी लागे. मीठे रस से भरियो री राधा रानी लागे. राधा रानी लागे. मन कारो कारो यमुना जी नो पानी लागे. अरे जमुना मैया काली काली राधा गोरी गोरी. यमुना मैया कारी कारी राधा गोरी गोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी. जय राम धागा झूठी ब्रजधानी लागे. ब्रजधानी लागे. मन करो करो यमुना जीरो पानी लागे. मीठे रस से भैरोरी राधा रानी लागे. महारानी लागे. मन कारो कारो यमुना जी नो पानी लागे. प्रभु तुम्हारे शरण. गोवर्धन नाथ ने ऊंचा केरा. बोला गोवड़ियाओ होता ने મનમાં વિચાર આવ્યો. કાનાએ ટોટલી આંગળી રાખી. આપણે ટેકો દે અને અત્યારે ટેકાની જરૂર વધારે હોય. કુટુંબમાં તો કે ટેકો, ગામમાં તો કે ટેકો, સરકારમાં તો કે ટેકો. ટેકો ક્યારે હલી જાય ને એ નક્કી નહીં. એમ ગોવાળિયાને એમ થયું આપણે ટેકો દે, લાકડીયું ભરાવી. ભગવાન કે હજી આને ખબર નથી. ભગવાને હાથ લીધો નીચો. ગોવર્ધન નીચે આવ્યા.
ઘણાની લાકડી ભાંગી ગઈ એ કાના કુછ કર બચાવ આવા શબ્દ જ્યાં ગોવણિયાઓ બોલ્યા અને ભગવાને હાથ ઊંચો કર્યો ત્યાં તો ટચલી આંગળીની ઉપર એક વેદ ગોવર્ધનના લુચા આ ભગવાનની લીલા આ ભગવાનની માયા એક બાર આજા गिरिराज के शरण में જ્યાં સુધી ભગવાનના શરણે નથી જતા ને ત્યાં સુધી પ્રોબ્લેમ છે तू एक बार आजा गिरिराज के शरण में तू एक बार आजा गिरिराज के शरण में तू एक बार आजा गिरिराज के शरण में एक बार आजा गिरिराज के शरण में गिरिराज के शरण में घनश्याम के शरण में गिरिराज के शरण में હજી તમને કોઈને એમ નથી થતું કે રૈયાણી પરિવારના આંગણે શરમાવશો તકલીફ છે કે ભાઈ મહી મહેમાન આવ્યા હોય ને રૈયાણી પરિવાર કોઈને એમ કે તાલીઓ ન પાડતા નકર હારા વાત નથી એવું તો નથી ને ભાઈ એવું તો નથી ને કે અભિમાન છે એકવાર અભિમાનનો ત્યાગ કરી અને જેટલા બેઠા છો ને તાલીઓ કે સાથ ભગવાન ગિરિરાજના શરણે જઈએ ओ विश्वास अटल रखना गिरिराज के शरण में विश्वास अटल रखना गिरिराज के शरण में जीवन की दौड़ सौंप दे उनकी हाथों में जीवन की दौड़ सौंप दे उनकी हाथों में फिर भय न कछु होगा फिर भय न कछु होगा गिरिराज के शरण में बस एक बार आजा गिरिराज के शरण में बस एक बार आजा गिरिराज के शरण में કથા એવી સૂચવે કે જ્યારે તકલીફ થાય ને ત્યારે બીજાના આશ્રય નહીં પરંતુ ભગવત આશ્રય લેવો श्रद्धा से झुका कर गिरिराज के शरण में विश्वास अटल रखना गिरिराज के शरण में निर्मल हृदय होगा निर्मल हृदय होगा गिरिराज के शरण में बस एक बार आजा गिरिराज के शरण में बस एक बार आजा गिरिराज के शरण में गिरिराज के शरण में घनश्याम के शरण में गिरिराज के शरण में घनश्याम के शरण में बस एक बार आजा गिरिराज के शरण में बस एक बार आजा गिरिराज के शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज के शरण में जीवन की दौड़ सौंप दे उनकी हाथों में फिर भय न कछु होगा फिर भय न कछु होगा गिरिराज के शरण में बस एक बार आजा गिरिराज के शरण में एक बार आजा गिरिराज के शरण में बस एक बार आजा गिरिराज के शरण में आजा गिरिराज के शरण में સ્વયં ગોપગઢ ગોવળિયાઓ બધા ગિરિરાજના શરણમાં આવ્યા છે ભગવાનની પ્રાર્થના કરી નંદ બાબા કહે લાલા આવું નહોતું કરવું નહીં પ્રભુ આપણે ગિરિરાજના શરણમાં છીએ આપણો વાળ વાકો નહીં થાય ઇન્દ્રએ મનમાં વિચાર કર્યો જોયું તો
તો કે આ કોઈ ગોવાળીઓ નથી, આ તો વૈકુંઠનો વાસી ભગવાન કૃષ્ણ છે. ઇન્દ્રને એની ભૂલ સમજાઈ ગઈ. ઇન્દ્રના મનમાં હતું કે મેં અભિમાનનો ત્યાગ કર્યો અને ભગવાનના ચરણમાં વિશુદ્ધ પ્રેમ રાખી અને એકાંતમાં ઇન્દ્ર આવી અને ભગવાનના વંદન કરે છે. હે પરમાત્મા, કાયમને માટે મારું કલ્યાણ થાય, મારો અભિમાનનો ત્યાગ કરું છું. એકાંતની અંદર આવી અને ગિરિરાજજીની પ્રાર્થના કરી છે, ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરી છે. સાહેબ, આજે રૈયાણી પરિવારના આંગણે ગિરિરાજજીનું પૂજન થયું, 56 ભોગ લાગ્યા છે અને હવે ભગવાનની આગળ 2 મિનિટ હરિનામ સંકીર્તન, પછી આરતી અને પછી પ્રસાદ. अरे वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी यमुना जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी